Good morning, students. Have a nice day. આજનો આપણો પાઠ છે 13, જેનું શીર્ષક છે ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. આ છે ભારતના મહાપુરુષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને આ છે હાસ્યદા પંડ્યા, જે આપણા પાઠના લેખિકા છે. પ્રસ્તુત એકમમાં લેખિકા હાસ્યદા પંડ્યાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકમાં પરિચય કરાવ્યો છે. ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી. તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તો આજે આપણે ભણવા જઈએ છીએ ભારતના રત્ન એવા ડૉક્ટર આંબેડકર સાહેબ વિશે. અને ખરેખર બાળકો તમને એમના વિશે સાંભળીને સમજીને બહુ સારી માહિતી પ્રાપ્ત થશે અને એવા મહાન વ્યક્તિ વિશેની જાણકારી મળશે, તો તમે તમારા જીવનમાં કંઈક સારું એમાંથી પ્રેરણા લઈ શકશો. આશરે સવાસો વર્ષ પહેલાંની આ ઘટના છે. એટલે કે સવા સદી જેટલા સમયની આ વાત છે. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. કેમ કે માતાનું સુખ તે ગુમાવી ચૂક્યો હતો બાળક એમ. એટલે પિતાને એ બાળકની ચિંતા થતી હતી એમ. પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. એમને કશી જગ્યાએ પ્રકાશ નથી દેખાતો. એમ થાય છે કે જાણે સમગ્ર દુનિયા અંધકારમય થઈ ગઈ છે. અને એ ચિંતામાં વિચારી રહ્યા છે કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? વગેરે વગેરે ચિંતાઓ તેમને ઘેરી વળી છે. પણ પછી થોડી જ ક્ષણોમાં એમણે શું નક્કી કરી લીધું, એક મક્કમ નિર્ધાર કરી લીધો કે નાનકડા ભીમરાવને હું ભણાવીશ, ગણાવીશ ને સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. એમ પિતાએ પુત્રને હૈયે સરસો ચાંપી દીધો. પહેલાં તો એ થોડા ગૂંચવાયા, પણ પછી તરત જ એમણે નક્કી કરી લીધું કે ના, ગમે તે થાય હું બધી પરિસ્થિતિઓને વેઠી લઈશ, પણ મારા આ ભીમરાવ નાના બાળકને હું એમ કે ભણાવી ગણાવીને એક સારો નાગરિક બનાવીશ. એમ કે તો જ એની માતાને એ સાચી શ્રદ્ધાંજલિ અર્પિત થશે એમ. અને આખરે તે પોતાના બાળક માટે બધું જ કરવા માટે તૈયાર થઈ જાય છે. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. બરાબર, 6 જ વર્ષના હતા એ. અને તે દરમિયાન એમની માતાનો જે હાથ હતો, માતા પરથી તે એમણે ગુમાવી ચૂક્યા હતા એમ. અને આ 6 વર્ષની નાની આયુમાં એમ કે માતાનું સુખ ગુમાવી દે એ પુત્ર ઉપર કેટલી બધી તકલીફ પડે, એ તો જેને પડે છે એને જ ખ્યાલ આવે એમ. તો અને એમની માતાનું નામ ભીમાબાઈ હતું અને આંબેડકરનું નામ હતું ભીમરાવ. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 થયેલો. બરાબર. ભીમરાવ રંગે ઘોંઘરણા હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે. નાક નાનકડું પણ નાક ટચુકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના, એટલે મા બાપના લાડકોડ એમને સારી પેઠે પામ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશત શું થયું કે તેમની માતાનું સુખ તેમને વહેલું છીનવાઈ ગયું અને તે માતા વિહોણા થઈ ગયા એમ. તો આપણે હવે, એ તો એમના બાળપણની વાત થઈ. હવે આપણે આવીએ એ સમયની વાત કે જે 1800ની સદીનો એ સમય હતો. તે જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ પૂરજોરમાં ફાલ્યું હતું એમ. તે વખતે ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના, અને એને કારણે ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું હતું. ભણવામાં તો ખૂબ જ તેજસ્વી હતા, પણ એવા
તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. ભણવામાં હોશિયાર પણ ઊંચ નીચના ભેદભાવને કારણે ક્યારેક તિરસ્કાર કે અપમાન સહન કરવાનું આવતું તો એમને બહુ મન દુઃખ થતું. તો એ સમયે આવડત નહોતી જવાતી. એ સમયે કેવો હતો કે લોકોની કાબેલિયત નહીં પણ એને ધર્મ કે જ્ઞાતિના નામથી પારખવામાં આવતા. ખાસ કરીને જ્ઞાતિ જોવામાં આવતી. એ વાત એને ભારે કટતી હતી, એટલે એને બહુ દુઃખ કરતી એમ. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો તેણે સંકલ્પ નાનપણમાં જ કરી લીધો હતો. જ્યારે એને અપમાન સહન કરવું પડતું ત્યારે મનસૂબો કર્યો હતો કે હું મોટો થઈશ તો હું આ અન્યાયનો ચોક્કસ વિરોધ કરીશ એમ. રત્ન અને તે કંઈ ઢાંક્યું રહે, બરાબર. કોઈની કાબેલિયત હોય, કોઈનામાં ટેલેન્ટ હોય તો કોઈ દિવસે છૂપું રહેતું નથી. આપણે કહે છે ને મોરના ઈંડાને ચિતરવાનું પડે એમ, એ કુદરતી જ કળા કારીગરીવાળા હોય એમ. એવી રીતે ભીમરાવની પ્રતિભાથી પોરાસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. હવે આમની જે કાબેલિયત હતી ને એ તે વખતના વડોદરાના મહારાજા હતા સયાજીરાવ ગાયકવાડ. તેમણે એમની પ્રતિભાને જોઈ પારખી તો એમને લાગ્યું કે ના બાળક તેજસ્વી છે, પણ આર્થિક પરિસ્થિતિઓને કારણે તે આગળ વધી શકે એમ નથી. તો તેમણે એમને શિષ્યવૃત્તિની મદદ આપી અને આગળ ઉચ્ચ અભ્યાસ માટે એમને વિદેશ મોકલી દેવામાં આવ્યા એમ. પછી તો જાણે કે ભીમરાવને પગે પાંખો જ ફૂટી, એટલે કે જોઈતું તું ને વૈદ્ય બતાવ્યું એમ. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક સાંપડી. સ્નાતક એટલે કોઈ પણ ફેકલ્ટીઝમાં તમે ગ્રેજ્યુએટ થાઓ એટલે સ્નાતક થાય, બરાબર. અને ત્યાર પછી એમને વિદેશ જવા માટે તક મળી એમ. ચોમેર અંધકારમાં જાણે કે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું હતું. ચોમેર એટલે કે ચારે તરફ અંધકાર હોય, કોઈ દિશા મળતી ન હોય, પણ તેવામાં અચાનક ક્યાંકથી કોઈક રસ્તો મળી જાય, એ રીતે એ અર્થમાં કહે છે કે જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું અને એમનો રસ્તો સાફ થઈ ગયો. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા, એટલે કે વિદ્યા પ્રત્યે એમનો લગાવ હતો જે તે વિદેશમાં પણ એવો જ યથાવત રહ્યો. બાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. પાર વિનાની તંગી હતી, આર્થિક તંગી, પૈસાની તાણ હતી. તો એ શું કરતા કે કરકસર કરતા, બચત કરતા, પેટે પાટા બાંધતા અને એવી રીતે એમ કે પૈસા બચાવી અને સંદર્ભ ગ્રંથો એટલે કે જે એમને વાંચવા લાયક પુસ્તકો લાગે કામના તે બધા ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા હતા, કેમ કે એમને MA PhD અને D.Litt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી લીધી હતી, એટલે એમને ડૉક્ટરેટની ઉપાધિ મળી એમ. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડનમાં જઈને કર્યો હતો. તો આ રીતે એમણે ખૂબ જ સારું ભણતર વિદેશના માધ્યમથી પૂર્ણ કર્યું. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદની સાથે નવાઈ પણ લાગશે એમ, કેમ કે તે સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા. એટલે પુસ્તક પાછળ આટલું ગાન પણ એ તો આપણે એમનું જોઈએ ને જાણીએ એમના જીવનમાંથી તો જ આપણને નવાઈ લાગે એમ. તો એમને સમયની બહુ કિંમત હતી એમ. ફુરસદનો સમય મળે એટલે તરત એ વાંચવામાં વ્યતીત કરી દેતા એમ. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા અને આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. જ્યારે એમને સમય મળે, પૈસાની સગવડ થાય એટલે તરત પુસ્તકોની દુકાને પહોંચી જાય ને આવી રીતે કરીને એમણે લગભગ એમ કે 2000 જેવા દુર્લભ એટલે ક્યાંય ન મળી શકે એવા શોધીને એમણે એમનો સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો નવાઈ નહીં એમ. સાચી વાત છે, જેનો વાંચવાનો આવો શોખ હોય અને તે બી કાયદા અને અર્થશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરતો હોય તે વ્યક્તિ ખરેખર પછી એ મહાન કાયદાશાસ્ત્રી તો બને, જેમાં કંઈ નવાઈની વાત નથી અથવા એમાં કોઈ બેમત નથી. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા માટે તે વહેલી સવારે માઇલો લગી ચાલીને જાય, વાંચનાલય એટલે કે લાઇબ્રેરીમાં એમ. કેમ કે આર્થિક ભીંસ હતી એને કારણે પોતે ભાડું ચૂકવી ન શકે ગાડીનું કેનું, એટલે પછી પોતે ખાસ્સા લાંબા માઇલો સુધી ચાલીને એ પુસ્તકાલય સુધી પહોંચે અને મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું, એટલે ઘરે પાછા આવે તો ફરીથી ઘરે જે પુસ્તકોનો સંગ્રહ કર્યો તે વાંચે એમ. એટલે આવું એમનો પુસ્તક પ્રેમ જોઈએ ને તો નવાઈ લાગે. સહેજ પણ સમય તે ખોટી રીતે વ્યર્થ બગાડે નહીં એમ.
સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. એટલે એમને આવું સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને એ પ્રમાણે એમને નોકરી પણ મળી, પરંતુ એ વખતે આપણો સમાજ હજી પણ ખૂબ પાછળ હતો અને અસ્પૃશ્યતા નામનું દૂષણ તે સમયમાં આપણા સમાજની અંદર આકાર લઈ રહ્યું હતું એમ. તો એનો કડવો અનુભવ એમને થયો. એ કઈ રીતે? તો એટલે સુધી કે એમની જ ઓફિસનો પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ગેરવર્તાવ એટલે કે જ્યારે દાખલા તરીકે પાણી આપવા માટે જાય કે એવું કરવા જાય તો એને અધ્ધર પાણી આપે અથવા તો ટેબલ પર મૂકી દે, હાથમાં ન આપે એમ, એ રીતે. તો આ રીતે એમ કે એની સાથે એવો વર્તાવ કરતો એમ કે. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુની સ્થિતિની તો વાત જ શી કરવી એમ. એમને ત્યારે એવું થતું કે એમ કે હું જો એમ કે આવી રીતે એમ કે સારી ભણી ગણીને નોકરી પર છું એમ કે, છતાં મારું આવું અપમાન થાય છે, તો કે જે મારા અમુક ભાઈબંધુઓ છે અમારી જ્ઞાતિના, તે બિચારા અભણ છે, આર્થિક રીતે નબળા છે, તો એ લોકોનું તો કેટલું અપમાન થતું હશે એમ કે. આ તો સામાજિક અન્યાય કહેવાય એમ, એવું એમના મનમાં થયા કરતું કે આવું થોડું કોઈની સાથે થઈ શકે એમ. કેમ કે માનવ માત્ર સમાન છે. ઈશ્વરે જ્યારે કોઈ ભેદ નથી કર્યો મનુષ્યને બનાવવામાં, તો પછી મનુષ્ય વચ્ચે ભેદ કઈ રીતે કરી શકે એમ. અને એને કારણે એ વિચારતા કે કોઈ ઊંચું કે કોઈ નીચું નથી, તો પછી આવું કેમ થાય છે એમ કે. એટલે તેમણે પોતાના વિચારો, મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું, તેમાં પોતે પોતાના વિચારોને વ્યક્ત કર્યા. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, પણ એના ઉપર તેમણે કાર્ય પણ શરૂ કર્યું, એટલે તે કર્મશીલ બન્યા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી અને આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. ખ્યાલ આવ્યો? એટલે 20 જુલાઈ 1924ની અંદર એમણે બહિષ્કૃત હિતકારિણી સભા, એટલે જે લોકો બહિષ્કૃત, જેનો સામૂહિક તિરસ્કાર કરવામાં આવે છે, એને બહિષ્કૃત કહેવાય. અને હિતકારિણી એટલે કે એના હિતમાં કરનારી સભા, એવી સભાની તેમણે રચના કરી, સ્થાપના કરી. અને આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. આ સંસ્થા દ્વારા દરેકના સમસ્યાઓનો ત્યાં આગળ સોલ્યુશન કરવામાં આવતું અને સામાજિક કોઈ પણ તકલીફ હોય તો એ દૂર કરવામાં આવતી. એવી રીતે સામાજિક ઉત્થાનની એમ કે અનેક પ્રવૃત્તિઓ તેમાં થવા લાગી. પછી છાત્રાલયો એટલે કે હોસ્ટેલ, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. અને સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. ખ્યાલ આવ્યો? એટલે કે બાળકોના ઉદ્ધાર માટે, ભવિષ્ય બાળકોના હાથમાં હોય છે, એટલે એવા વિદ્યાર્થીઓ માટે વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય મંડળો, જેથી કરીને ધાર્મિક જ્ઞાન આપી અને એ લોકોની જે પછાત માનસિકતા છે તે દૂર કરી શકાય, એ લોકોના મનમાં રહેલી સંકુચિતતાને દૂર કરી શકાય. પછી પ્રજા સાથેની આર્થિક સ્થિતિ સુધારવા આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ અને સંસ્થાઓ ચલાવી, કેમ કે ગરીબી પાર વિનાની હતી, એટલે લોકોને આર્થિક રીતે સક્ષમ કરવા માટે, આર્થિક રીતે પગભર કરવા, શ્રમવાન બનાવવા માટે થઈને ઔદ્યોગિક એટલે કે નાના મોટા હાથવણાટના ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા. કૃષિ વિષયક મતલબ કે ખેતીવાડીને લગતું એમ કે જ્ઞાન મળે એવી શાળાઓ અને સંસ્થાઓ ચલાવવામાં આવી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી, એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. એટલે કે કેમ કે તે વખતે કેવું નહિવત શિક્ષણ હતું એમ, શિક્ષણનું બહુ એટલું કિંમત ન હતી એમ. એટલે એમને ખ્યાલ આવી ગયો હતો કે શિક્ષણ વગર એમ કે આપણા સમાજનો ઉદ્ધાર શક્ય જ નથી એમ. એટલે એ પોતે બને તેટલું એમ કે સમાજને શિક્ષિત બનાવવામાં વધારે રુચિ રાખતા એમ. જો અહીંયા આગળ એ બાજુમાં ચિત્રમાં બતાવ્યું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જીવન, સંઘર્ષ અને તેમના વિચારો. એ કહે છે કે તમે તમારા બાળકોને શિક્ષણ આપો, તેમનામાં મહત્વાકાંક્ષા પેદા કરો, તેમના મગજમાં એ વાત ઠસાવો કે તેઓ મહાન થવા માટે જ જન્મ્યા છે. તેમના ઘરમાં તેમનામાં ઘર કરી ગયેલી હીન ભાવનાઓને દૂર કરો, એટલે કે લઘુતા ગ્રંથિઓને, સંકુચિતતાઓને દૂર કરો અને એ લોકોને ખુલ્લા મનથી વિચારવા માટે સારામાં સારું જ્ઞાન તમે પ્રાપ્ત કરાવો એમ.
સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. એટલે કે તે સમયમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ નાજુક હતી, કેમ કે સ્ત્રીનું કામ એટલે ખાલી ઘરનો ચૂલો સંભાળવાનો, એથી વિશેષ બીજું કશું નહીં, ઘરની ચાર દિવાલમાં રહેવાનું. આવી પરિસ્થિતિમાં સ્ત્રીને ભણતર તો ક્યાંથી મળે એમ. તો સ્ત્રીઓની સ્થિતિ પણ બહુ ખરાબ હતી, એટલું બધું એનું શોષણ થતું એમ. તો ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે તેની વાત જ ન પૂછે. જેમ કે અત્યારે તો નીકળી ગયા છે, પણ આપણે અમુક સિરિયલોમાં જોઈએ છીએ, જેમ કે બાળ લગ્ન છે, વિધવા વિવાહ છે, દૂધ પીતી કરવી છે, આવા તો કટકટલી પ્રકારના આમ ક્રૂર કહી શકીએ ને એવા રિવાજો પણ ત્યારે હતા, કે જેના વિશે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, અને નાટ્ય રૂપાંતરના માધ્યમથી તો આપણું કાળજું કંપી જાય છે. એવા ખરાબ રિવાજોને દૂર કરવા માટે થઈને એમણે અથાગ પ્રયત્નો કર્યા એમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી, એટલે કે સ્ત્રીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી, એમાં રુચિ પેદા કરી એમ. બાળ લગ્નનો વિરોધ કર્યો, કેમ કે નાની ઉંમરમાં છોકરીના લગ્ન કરી દે એને બાળ લગ્ન કહેવાય. પછી નાની ઉંમરમાં કદાચ વિધવા થઈ જાય તો એને આખું જીવન એના પતિ ઉપર કાં તો સતી થઈ જાય, એટલે કે એની ચિતા સાથે પોતે બળી મરે, અથવા તો પછી આખી જિંદગી એને સાદું જીવન જીવવાનું. એમાં બહુ બધું કઠિન એનો સામનો કરવો પડતો. એટલે આ બધી વસ્તુનો મુખ્ય જે કારણ હતું તે બાળ લગ્ન હતું, એટલે બાળ લગ્નનો એમણે વિરોધ કર્યો. પછી વિધવા વિવાહને સમર્થન આપ્યું, કેમ કે નાની વયમાં જે કોઈ વિધવા થઈ ગઈ હોય તો એને સારું જીવન મળી શકે, એનું જીવન નકામું નર્કની જેમ બરબાદ ન થઈ જાય, એટલા માટે એને ફરીથી એક પુનર્લગ્ન માટે થઈને એનો નવો કાયદો બનાવવામાં આવ્યો, અને આ રીતે વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીઓને પણ વારસા હક મળવો જોઈએ, એટલે કે પિતાની જે સંપત્તિ છે એની અંદર ફક્ત પુત્ર જ નહીં પણ પુત્રી પણ એટલી જ અધિકારીણી છે, એ રીતનો હક પણ તેમણે અપાવ્યો એમ. અને વારસા હક મળવો જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. એમણે તે વખતે એ વસ્તુની જોગવાઈ કરી હતી એમ. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. શિક્ષિત બનો એટલે કે જેટલું બને એટલું જ્ઞાન પ્રાપ્ત કરો. સંઘર્ષ કરો એટલે સખત મહેનત કરો, અને એ પણ સાચી દિશામાં. અને સંગઠિત બનો એટલે કે તમારો સંપ, તમારી એકતા છે બનાવી રાખો એમ. તમે એકલા ન પડો એમ, કેમ કે એકલ દોકલ હશો તો કોઈ પણ તમને હરાવી શકશે, પણ તમે સંગઠિત રહેશો તો તમને કોઈ તાકાત હરાવી શકશે નહીં એમ. તો બાબા સાહેબ આંબેડકરનું આ સૂત્ર હતું કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા હતા. સ્ત્રી કેમ કે એ નવી પેઢીને જન્મ આપે છે, એના પાલન પોષણની ઉછેરની જિમ્મેદારી પણ સ્ત્રી પર હોય છે, એટલા માટે સ્ત્રીને વધારે મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માંગતા હતા. એટલે તે કહે છે કે સ્ત્રી એ સમાજનું આભૂષણ છે. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગ ભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રાપ્ત સ્થાન અપાવ્યું હતું. આ બહુ સરસ કામ એમણે કર્યું હતું, કેમ કે તે સમયે આપણો ભારત દેશ એટલે કે પુરુષ પ્રધાન દેશ ગણાતો. દરેક જગ્યાએ પુરુષનું અસ્તિત્વ વધારે ગણવામાં આવતું. તે સમયની અંદર તેમણે કાયદા પ્રધાન બનેલા અને એમણે ભારતીય સંવિધાનમાં પણ લિંગ ભેદ નષ્ટ કર્યું હતું, કે સ્ત્રી અને પુરુષ બે અલગ અલગ ન હોવા જોઈએ એમ. અને એ રીતે કરીને નારીને ગૌરવપ્રદનું સ્થાન અપાવ્યું હતું એમ. એમણે સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, એટલે કે સ્ત્રીને શિક્ષણ મળવું જ જોઈએ એમ કાયદેસર રીતે, એ હક. પછી સત્તા સ્થાન એટલે દરેક જે સ્થાન પર પુરુષ છે એ સ્થાન પર સ્ત્રી પણ આવી શકે છે પોતાની મહેનતથી, પોતાની કાબેલિયતથી. પછી વિવાહ વિચ્છેદનો, એટલે કે કદાચ એની જબરજસ્તી ક્યાંક તમે વિવાહ કરી દીધો હોય તો એની ઈચ્છા ના હોય તે વિવાહને ફોક કરી શકે છે. પોતાની પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો, એટલે પોતાના પિતા જે હોય છે એની મિલકત હોય તે માટે એકલા પુત્ર જ નહીં પણ પુત્રી પણ એટલો જ હકથી પોતાનો ભાગ માંગી શકે છે. અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાવે. પુનઃ એટલે કે વિધવા થઈ હોય તો એ બીજા લગ્ન કરી શકે છે. આ બધા કાયદાઓનું નિર્માણ કર્યું, અને જેને કારણે સ્ત્રીને કચડાયેલી પરિસ્થિતિમાંથી એ સમયની અંદર તેમણે બહાર લાવ્યા એમ. એટલે આવું ઘણું મોટું અહેસાન તે સમયે બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓ પર કર્યું હતું એમ. કાયદાઓની સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓની ફીમાં
છૂટ અપાવી હતી. આ પણ એમણે એક બહુ સેવાનું કામ કર્યું હતું કે સ્ત્રીઓ માટે શિક્ષણ વળતી વખતે આપણો દેશ ગરીબીની રેખા નીચે જીવતો હતો, એટલે સ્ત્રીઓને કોઈ ભણાવે નહીં. તો એમણે એવું નક્કી કર્યું કે સ્ત્રીઓને ભણાવવા માટે એને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા એવો કાયદો બનાવી દીધો કે સ્ત્રી શિક્ષણ હોય તો એને ફ્રીમાં ભણાવવામાં આવે, એની પાસેથી કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં ન આવે. અને છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી. હવે કોઈ છોકરીને બહાર ભણવું હોય, એ હોય તો હોસ્ટેલ હોય તો એમાં પણ વિનામૂલ્યે એને ભણવા માટેનો પ્રોત્સાહિત કરવા માટે ત્યાં પણ એની ફી માફી કરી દેવામાં આવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. હવે ત્યાં જે જગ્યાએ એને ફ્રીમાં ભણવાનું હોય તો ત્યાં આગળ પણ નિધિ એટલે કે પૈસો તો જોઈએ ને, ખવડાવવા પીવડાવવાનો, તો એના માટે પોતે ફાળો ઉઘરાવીને તે જે છાત્રાલય હોય તેને પૂરું પાડતા એમ. અને આ રીતે એમની ભોજનની વ્યવસ્થા પણ કરાવતા. પછી સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. તે સમયમાં મતદાન થતું, ચૂંટણી થતી તો ફક્ત પુરુષો જ મત આપી શકતા, સ્ત્રીઓ આપી શકતી નહોતી. પણ સ્ત્રીઓને મત અપાવનાર અને એના માટે આગ્રહ સેવનાર આ એક બાબા સાહેબ આંબેડકર હતા. અને એના માટે જ આજે આપણે સ્ત્રીઓ પણ દરેક સ્ત્રી પોતાનો કિંમતી મત આપી શકે છે. તો આ બાજુમાં ચિત્રમાં કહે છે કે કેટલાક લોકો કહે છે કે દેશ પહેલો અને ધર્મ પછી, કેટલાક લોકો કહે છે કે ધર્મ પહેલો અને દેશ પછી, પરંતુ હું કહું છું કે દેશ પહેલો અને પછી પણ દેશ જ એમ. એટલે આપણે એક સાચા નાગરિક ત્યારે જ કહેવાય કે આપણા માટે આપણો દેશ પહેલો આવે અને પછી પણ આપણો દેશ પહેલો જ આવે એમ. તો એ સાચા નાગરિકની શું છે, આઈડેન્ટિટી છે, એની પહેચાન છે. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં એમણે એમની મહત્ત્વની ભૂમિકા હતી. બરાબર, એ આવું કામ તો કરતા, સાથે સાથે તે વખતે અંગ્રેજોની ગુલામી હેઠળ દેશ જ્યારે બહુ હેરાન થતો હતો, પરેશાન થતો, તે સમયમાં એમ કે એમણે આઝાદીની જંગમાં પણ એટલો જ પોતાનો ફાળો આપ્યો. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબનો સંપૂર્ણ આદર હતો. એટલે કે મહાત્મા ગાંધીજી સાથે એમણે કામ કર્યું હતું. હવે દરેકનો કામ કરવાનો જરિયો અલગ અલગ હોય, વિચારસરણી અલગ અલગ હોય, એટલે એવી રીતે કામ કરતાં કરતાં બંને વચ્ચે ક્યારેક વૈચારિક મતભેદ થતો, છતાં પણ એમનો જે ગાંધીજી પ્રત્યેનો આદર અને સન્માન હતા તો એ હંમેશા કાયમી એવા ને એવા જ રહ્યા હતા એમ. કેમ કે બંનેની મંજિલ એક હતી, ભલે રસ્તા અલગ અલગ હતા એમ. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા હતા. સાચી વાત છે કે આઝાદી એટલે કે ખાલી ફક્ત ને ફક્ત એમ કે રાજકીય આઝાદી નહીં, એમ કે આપણા દેશમાં આપણે સ્વતંત્ર રીતે ફરી શકીએ એટલું પૂરતું નથી એમ કે, પણ ખરી આઝાદી તો ક્યારે કે આર્થિક, કે આપણને કોઈ પણ પ્રકારનું માથા પર બોધરેશન ના હોય કે આ પૈસાનું કે એનું ગરીબાઈનું, આપણે સરળતાથી આપણું જીવન સીમિત નિધિમાં એટલે કે સીમિત પૈસામાં જીવી શકીએ એમ. પછી સામાજિક અને શૈક્ષણિક, સામાજિક કોઈ પણ પ્રકારનો દબાણ ન હોવું જોઈએ કે જેથી માણસને એવું લાગે કે પોતે બહુ કચડાયેલી પરિસ્થિતિમાં છે હોય. શૈક્ષણિકની અંદર શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે, એટલે કે આ બધી વસ્તુમાં જ્ઞાન સૌથી મહત્ત્વનું છે. જેટલું તમે જ્ઞાન અર્જિત કરો તો તમે તમારી જાતને એટલી કાબિલ બનાવી શકો એમ, એવું તેઓ દ્રઢપણે માનતા હતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. તેમણે ઘણા પુસ્તકો વાંચ્યા હતા, ધાર્મિક વાંચ્યા હતા, કાયદાના વાંચ્યા હતા, ઇતિહાસ, બધી પ્રકારના. તેમાં સૌથી વધારે એમના જીવન પર જેમની પ્રેરણા હતી તેના સૌથી અગત્યના વ્યક્તિઓ હતા છે ભગવાન બુદ્ધ અને સંત કબીર અને જ્યોતિબા ફૂલે. આ ત્રણ એમના જીવન પર બહુ પ્રભાવ પડ્યો હતો એમના વિચારોનો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એટલે એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ મુખ્ય છે. એટલે જે અંગ્રેજી પુસ્તક બી એમને લખ્યા તેમાં એમણે પોતાના અમુક વિચારો પ્રગટ કર્યા. આવા મહાન દેશભક્ત, દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 થયું, પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ
આજે પણ આપણી સાથે છે. ભારત માતાના સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા છે. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હું હૃદયપૂર્વક વંદન કરું છું. અને હંમેશા જ્યારે જ્યારે એમના વિચારોને એવી રીતે વિચારોના કારણથી એમ કે ભારતમાં અને સમાજમાં જ્યારે બદલાવ જોઈશું ત્યારે અવશ્ય આપણું માથું અને આપણી આંખો એમના માટે નમન કરવા તત્પર બની જશે. બસ અહીં આપણું આ લેસન પૂરું થાય છે. એની PDF પ્રમાણે તમે સારા હેન્ડરાઇટિંગમાં ક્વેશ્ચન આન્સર્સ લખી દેજો. ધન્યવાદ.